કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 7 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2024 પ્રથમ સત્રની અંદર પ્રશ્ન નંબર 3નું સોલ્યુશન જોવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન જોઈ લઈએ. પહેલાં જોડકા જોડો ચેપ્ટર નંબર 1 માંથી અ અને બ જોડવાના છે. તો પહેલું છે -6 ગુણ્યા 2 એટલે કે 6 દુ 12. જવાબ આવશે અહીંયા બી -12. બીજું -6 ગુણ્યા -2 તો 6 દુ 12 પ્લસમાં 12 સી 12 આવશે. ત્રીજું -6 ભાગ્યા 2 તો ડી -3 આવશે. -6 ભાગ્યા -2 તો આવશે એ 3. બીજો જોડકો છે -8 ભાગ્યા 8 તો સી -2. -8 ગુણ્યા 4 ડી -32. -8 ભાગ્યા -4 તો એ 2. અને -8 ગુણ્યા -4 8 ગુણ્યા 4 એટલે 32 ઓછા વત્તા તો બી 32 જવાબ આવશે. ત્રીજું છે -10 ગુણ્યા -2 તો જવાબ આવશે 10 દુ 20 ઓછા વત્તા એટલે ડી 20. બીજું -10 ભાગ્યા -2 તો એ 5. -10 ભાગ્યા 2 તો જવાબ આવશે બી -5. ચોથું -10 ગુણ્યા 2 એટલે -20. ચોથું જોડકું -12 ભાગ્યા 6 એટલે -2. -12 ગુણ્યા 6 એટલે એ -72. ત્રીજું -12 ગુણ્યા -6 તો અહીં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 12 છંગ એટલે 72 થશે. અહીંયા આવશે આપણે 72 જવાબ આવશે. ઓછા એટલે વત્તા થઈ જશે આપણે અહીંયા. તો અહીંયા જવાબ આવશે ડી બરાબર છે. હવે અહીંયા 4 છે -12 ભાગ્યા -6 તો જવાબ આવશે અહીંયા સી 72ની જગ્યા પર આવશે અહીંયા 2. અહીંયા વિદ્યાર્થી મિત્રો ભૂલ થઈ ગઈ છે એટલે કે અહીંયા ડી 72 અને સી 12 જવાબ આવશે. પ્રશ્ન નંબર 3નું બ જોઈ લઈએ ચેપ્ટર નંબર 2 માંથી. શોધો તો પેલો છે 11.2 ગુણ્યા 0.15 તો પોઈન્ટ દૂર કરીશું એટલે 112/10 આવશે ગુણ્યા 15/100 આવશે. તો 112 ગુણ્યા 15 કરીશું 1680 આવશે અને છેદમાં આવશે 100 ગુણ્યા 10 એટલે 1000. પોઈન્ટ કાપતા એટલે 3 મીંડા કાપતા તો 1 2 અને 3 અંક કાપતા એટલે 1.680 જવાબ આવશે. બીજું 1.07 ગુણ્યા 0.02 તો 107/100 ગુણ્યા 2/100. 107 ગુણ્યા 2 એટલે 214 અને 100 ગુણ્યા 100 એટલે 10,000 અને પોઈન્ટ કાપતા એટલે 0.0214. ત્રીજું 10.05 ગુણ્યા 1.05 તો 1005/100 ગુણ્યા 105/100 ગુણાકાર કરતા અને પોઈન્ટ આપણે કાપી લેતા આ રીતે તો 10.5525 જવાબ આવશે. ચોથો જોઈ લઈએ 0.2 ગુણ્યા 316.8 તો પોઈન્ટ દૂર કરતા અને પછી આપણે પોઈન્ટ કાપી લેતા ગુણાકાર કરી તો 63.36 જવાબ આવશે. હવે આપણે બીજો દાખલો જોઈ લઈએ ગુણાકાર કરો. તો પહેલું છે 3/1/11 ગુણ્યા 1/5/17 તો 11 તાલી 33 1 ઉમેર 34/11 ગુણ્યા 17 એકા 17 અને 17 માં 5 ઉમેરતા તો 22/17 તો 17 દુ 34 17 કેન્સલ થશે અને 11 દુ 22 તો 11 કેન્સલ 2 અને 2 વધશે એટલે 2 ગુણ્યા 2 એટલે 4. બીજો દાખલો છે 2/1/7 ગુણ્યા 8/3/11 7 દુ 14 15/7 જવાબ આવશે ગુણ્યા અહીંયા 7 વાપરીશું તો 51/11 તો 13 તાલી 13 7 91 7 7 અહીંયા કટ થાય છે 15 ગુણ્યા 13 એટલે 195/11 અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવાતા એટલે આપણે 17/8/11 જવાબ આવશે. ત્રીજું 2/3/5 ગુણ્યા 1/6/7 તો 13/5 ગુણ્યા 13/15 13 ગુણ્યા 13 169/35 ગુણાકાર કરતા તો 4/29/35 જવાબ આવશે. હવે ચોથો દાખલો જોઈ લો 7/1/3 ગુણ્યા 3/1/7 તો 7 તાલી 21 ને 22/3 ગુણ્યા 22/7 22 ગુણ્યા 22 એટલે 884/21 તો 23/1/21 જવાબ આવશે. હવે ચોથો દાખલો જોઈ લઈએ. નીચેના દાખલા ગણો. તો પહેલો છે એક કાર 1 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને 15 કિલોમીટર અંતર કાપે છે તો 5/1/5 લિટર પેટ્રોલના ઉપયોગમાં કેટલા કિલોમીટર અંતર કાપશે? તો જવાબ જોઈ લઈએ. પેટ્રોલ લીટરમાં અંતર કિલોમીટર તો 1
લીટર પેટ્રોલની અંદર 15 કિલોમીટર તો 5/1/5 અપૂર્ણાંકમાં કેટલા? તો અહીંયા આવશે 15 ગુણ્યા 5/1/5. અહીંયા આપણને સાદુરૂપ આપતા તો 78 કિલોમીટર થશે, એટલે તે 78 કિલોમીટર અંતર કાપશે. બીજું છે એક નિયમિત બહુકોણની પરિમિતિ 21 સેન્ટીમીટર છે. જો દરેક બાજુની લંબાઈ 3.5 સેન્ટીમીટર હોય તો બહુકોણને કેટલી બાજુઓ છે? તો બહુકોણની બાજુની સંખ્યા પરિમિતિ છેદમાં બાજુનું માપ તો 21 સેન્ટીમીટર અને 3.5 સેન્ટીમીટર. તો 21/35/10 આવે, પોઈન્ટ આપણે દૂર કરતા એટલે, ને છેદનો છેદ કઈ જશે ઉપર, તો 21 × 10/35. તો અહીંયા સાદુરૂપ આપતા તો 6 બાજુ આવશે, તો બહુકોણની 6 બાજુઓ છે. ત્રીજો દાખલો જોઈ લઈએ. રાધા 1 કલાકમાં એક પુસ્તકનો 2/15 ભાગ વાંચે છે. તો 2/1/2 કલાકમાં પુસ્તકનો કેટલો ભાગ વાંચશે? તો 1 કલાકમાં 2/5 ભાગ, તો 2/1/2 માટે કેટલા? તો 2/1/2 ગુણ્યા 2/15, 5/2 ગુણ્યા 2/15, 2 2 28, 5 × 15. તો છેદમાં વધશે એ 3, તો જવાબ આવશે 1/3 ભાગ. તો 2/1/2 કલાકમાં 1/3 ભાગ વાંચશે. ચોથો જોઈ લઈએ. રવિએ એક બગીચામાં 5 છોડ રોપ્યા છે. તેને પાંચ પાસેના 2 છોડ વચ્ચે 3/5 મીટર અંતર રાખ્યું છે. તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું હશે? તો અહીંયા ઝાડ વિદ્યાર્થી મિત્રો 2 વચ્ચે કેટલું અંતર છે? 3/5. તો એવા કેટલા છે? 5. તો પહેલા અને છેલ્લા વચ્ચેનું અંતર ગણીશ, એટલે કે 3/5 ગુણ્યા 4, તો 12/5 આવશે મીટરમાં. તો અંતર થશે 2/2/5 મીટર. પાંચમું શોધો. પહેલું છે 36/0.2, તો 36/2/10 થશે. હવે આપણે 36 ગુણ્યાકાર લખીશું તો છેદ જશે ઉપર, અંશ આવશે નીચે, તો 10/2, અને આપણે સાદુરૂપ આપીશું તો 180 જવાબ આવશે. બીજું 3.25/0.5, એટલે 325/100/5/10, તો સાદુરૂપ આપીશું તો જવાબ આવશે આપણે 6.5. તો ત્રીજો દાખલો છે 0.5/0.25, તો 5/10/25/100, તો 5/10 ગુણાકાર થશે, છેદ જશે ઉપર, અંશ આવશે નીચે, 100/25, સાદુરૂપ આપીશું તો 2 જવાબ આવશે. ચોથો 2.73/1.4, તો 2.73/100/13/10, અને સાદુરૂપ આપીશું તો 21/10, તો પોઈન્ટ કાપી લેતા તો 2.1 જવાબ આવશે. જો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી લેજો, તેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.